મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા વિરમગામ આપણી આ 14મી જે રથયાત્રા છે તે હવે આપણા કાછુડીયાનો ખાંચો ગઈફળી પાસે પહોંચી રહી છે ત્યારે મિત્રો આપણું જે મેલડી ગ્રુપ આયોજિત સાસનો આ સેવા કેમ્પ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા યુવાન મિત્રો દ્વારા અહીંયા આપણી રથયાત્રામાં જોડાયેલા દરેક ભક્તજનોને અહીંયા સાથ પાવામાં આવી રહી છે. મિત્રો આપણા યુવાન મિત્રો દરેકને આગ્રહ કરી અને આ સાથ પીવડાવી રહ્યા છે. અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણી રથયાત્રા ઉપર અમીના સાંટણા એટલે કે વરસાદ પણ મિત્રો અહીંયા ચાલુ થઈ ગયો છે. મિત્રો ધીમે ધીમે આપણી આ 44મી રથયાત્રા ઉપર મિત્રો ધીમો ધીમો વરસાદ મિત્રો અહીંયા વરસી રહ્યો છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જ્યારે ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે ત્યારે પણ મિત્રો આપણા અહીંયા રથયાત્રામાં જે પણ ભક્તજનો જોડાયા છે તેમનો ઉત્સાહ મિત્રો ઓછો નથી થઈ રહ્યો. આપણી આ રથયાત્રા હવે આપણી જે સુથારપડીનો ચોક આવેલો છે એ બાજુ મિત્રો આગળ વધી રહી છે.